હું છું શાસ્ત્રી બંસલ કુમાર જાની, વઢવાણ સિટી, સુરેન્દ્રનગર। તુલસી વિવાહ શું કરવા કરાવવા જોઈએ, શેના માટે કરાવવો જોઈએ, એનું શાસ્ત્રમાં મહત્વ કયું છે। પહેલું કયું છે કે કોઈને દીકરી નથી એવા વ્યક્તિએ, એવા માતા પિતાએ તુલસી વિવાહ કરાવવો જોઈએ। બીજું કયું છે કે કોઈ દીકરીને સારો પતિ, એને સ્વામી સારો મળે એટલા માટે થઈને એમને તુલસી વિવાહના પૂજા પાઠ કરવા જોઈએ। ત્રીજું કયું છે કે કોઈ દીકરી અવિવાહિત કુટુંબમાં ગુજરી ગયા હોય તો એની સદગતિ માટે થઈને તુલસી વિવાહ કરાવજો। અને પાંચમું કયું છે કે કોઈ પણ વ્યક્તિને આર્થિક રીતે બહુ તકલીફ પડતી હોય અને સુખી થવું હોય તો સદાય માટે થઈને અને ભગવાન માટે થઈને, વિષ્ણુ ભગવાનની પરમ કૃપા મેળવવા માટે થઈને, કૃષ્ણ ભગવાનની પરમ કૃપા મેળવવા માટે થઈને તુલસી વિવાહ કરાવવો ખૂબ જરૂરી છે। હું શાસ્ત્રી બંસલ કુમાર જાની, વઢવાણ સિટી, સુરેન્દ્રનગર। પ્રેમ પ્રણામ।